કયો વિસ્તાર છે અને શું ઘટના ઘટી છે? તાંડેજા કેનાલ વિસ્તાર છે અને અહીંયા કિશન ક્લાસીસની જે સોસાયટી છે એ લોકોનો ઘણો આભાર કે અહીંયા એક વડીલો માટે આશ્રય સ્થાન બનાવ્યું છે કે હનુમાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે. પણ આજ રોજ એવી ઘટના બની છે કે અમે અહીંયા બસ મૂકીને સેવાસીથી ઘરે આવતા હતા બાઇક લઈને, તો આ અમુક યુવાનો એવા હતા છાકટા બની ગયેલા, જેને શુદ્ધ ભાષામાં કહીએ કે અસામાજિક તત્વો જે પોતાની તાકાતો બતાવતા હોય એ રીતે. અત્યારે અમે છોકરાને પૂછ્યું તો એમ કે તમારાથી થાય તે ઉખાડી લો. એની મમ્મીને ઘણા વડીલોએ અહીંયા પૂછ્યું. એક અમારી બાપની ઉંમરના, જ્યારે મારી કરતાં મોટી ઉંમરના વડીલ હતા, એમને કીધું બેટા ગાડી જોઈને ચલાવતો. એ વડીલને આ લોકોએ જે માર્યો છે સાહેબ, હકીકત પબ્લિક સારી છે અહીંયાના સોસાયટીના લોકો પ્રોફેશનલ છે, જે આને આટલો હાથ નથી ઉપાડ્યો કોઈ. બાકી જો આ પબ્લિકે એક એક લાફો માર્યો હોત ને તો આની શકલના અંદાજા ના આવત તમને. ઈજાગ્રસ્ત વ્યક્તિ ક્યાં છે? ઈજાગ્રસ્ત વ્યક્તિ કમલેશભાઈ કરીને છે, એ ઘરે ગયા છે અને ઘરે ગયા પછી એમને એવું કીધું. કમલેશભાઈ બી એટલા દયાળુ છે કે એમને એવો જવાબ આપ્યો, જ્યારે અમે ફોન ઉપર એકબીજાના કોન્ટેક્ટથી પૂછ્યું કે ભાઈ કોણ હતું, તો એક બે જણના કોઈ રિલેટિવમાં નીકળ્યા. તો કમલેશભાઈ એવો જવાબ આપ્યો કે જવા દો, યુવાન છોકરો છે, આ છે. પણ હું એમને આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે કે આ તો ઠીક એ છોકરો પોતે કબૂલે છે, અમારી જોડે વિડીયો રેકોર્ડિંગ પણ છે કે અમે જીપ્સી લઈને આવ્યા હતા. જીપ્સી આ શબ્દ એક પોલીસનો આવે છે, તો બી એ લોકો બોલેરોને જીપ્સી કહે છે. અને એ બોલેરોથી કોઈ કચરાઈ ગયું હોત કે તથ્ય જેવી સત્ય ઘટના થઈ હોત તો જવાબદાર કોણ? તમને લાગે છે કે આ એરિયામાં સીસીટીવી કેમેરાને નાઇટ પેટ્રોલિંગની જરૂર છે? કિશન ક્લાસીસનો બહુ આભાર માનું છું. અહીંયા સીસીટીવી કેમેરા છે, આપ એના ફૂટેજ બી જોઈ શકો છો. આ યુવાનો એટલા છાકટા બની ગયા હતા કે એક બાપની ઉંમરના, કદાચ એમની અમારી તો બાપની ઉંમરના પણ એમની દાદાની ઉંમરના આ લોકો પર હાથ ઉઠાવ્યો. એના માટે આ પબ્લિક લડવા અત્યારે તૈયાર છે. કે તમારી માંગ શું છે? મારું નામ અલ્પેશ શાહ, શિવસેના વોર્ડ પ્રમુખ, વોર્ડ 11નો પ્રમુખ છું. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે સર કે વડોદરાની અંદર અમે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર બી જોઈએ છે, ફેસબુક ઉપર બી જોઈએ છે. આઈ લવ યુ સુરત પોલીસ, કે સુરત પોલીસ આવા અસામાજિક તત્વોને છે ને જે દંડાવારી કરે છે ને, એ બરોડામાં હવે થવી જોઈએ.